ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्।
नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते मोहात् तस्य परित्यागः तामसः परिकीर्तितः दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात् त्यजेत् स कृत्वा राजसं त्यागं नैवं त्यागफलं लभेत् कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः न द्वेष्य कुशलं कर्म कुशलेनानुषज्यते त्यागी सत्त्वसमाविष्टः मेधावी छिन्न संशयः ત્યાગ કયો ત્યાગ કર્મનો કયો ત્યાગ છે એ તામસ ત્યાગ કર્મનો કયો ત્યાગ રાજસ ત્યાગ અને કર્મનો કયો ત્યાગ એ સાત્વિક ત્યાગ એનું ભગવાન ડિસ્કશન 7, 8 અને 9માં શ્લોકમાં કરે છે ને આપણે જોયું અને કયા કર્મ તો આપણે જે 5 કર્મ જોયા છે એની અંદર નિત્ય અને નૈમિત્તિક કર્મની જ અહીંયા વાત થાય છે કામ્ય કર્મ કે પ્રતિષિદ્ધ કર્મની વાત નથી એટલે કે નિત્ય અને નૈમિત્તિક કર્મ છે જો માણસ છે એ આળસને કારણે અજ્ઞાનને કારણે એ કર્મ કરવા છોડી દે કે હું શું કામ નિત્ય કરું મને બહુ આળસ થાય છે અથવા મારે શું કામ કરવા જોઈએ એવા ભાવથી જો કર્મ કરવાનું છોડી દે નિત્ય અને નૈમિત્તિક તો એવા કર્મના ત્યાગને તામસઃ પરિકીર્તિતઃ એવા ત્યાગને તામસ ત્યાગ કહેવાય એ આપણે જોયું હતું પછી રાજસ ત્યાગ કોને કહેવાય તો કે નિત્ય કર્મની અંદર પંચ મહાયજ્ઞ છે નિત્ય કર્મની અંદર બધી આપણી જવાબદારીઓ છે એ બધી જવાબદારીઓ કેવી લાગે છે તો કે દુઃખ મને એ જવાબદારીનો બોજ લાગે છે કે જવાબદારી કરવાથી મને પોતાને દુઃખ પ્રાપ્ત થશે જેવી રીતે અર્જુનને થયું હતું કે હું ધારો કે ક્ષત્રિય મારે ડ્યુટી કે મારો ધર્મ નિભાવીશ નિયત કર્મ તો ભીષ્મ અને દ્રોણનું મૃત્યુ થશે તો મને દુઃખ થશે તો એવા ભયથી જો માણસ છે એ પોતાની ડ્યુટી છોડી દે અથવા કાય ક્લેશ ભયાત આ કરવાથી શરીરને બહુ કષ્ટ છે દેવ યજ્ઞ કરવું હોય તો સવારે વહેલું ઉઠવું પડે કે મંદિરે જઈને પ્રદક્ષિણા કરવી પડે કે ભગવાનને સાષ્ટાંગ દંડવત કે કોઈ પણ એવા બધા જ કર્મ છે એમાં શરીરને તકલીફ બહુ છે એવા કારણથી પણ જો નિયત કર્મનો જો માણસ ત્યાગ કરે તો એવા ત્યાગને રાજસ ત્યાગ છે એ ભગવાને કીધું તો પછી સાત્વિક ત્યાગ કોને કહેવાય તો ભગવાને કર્મનો ત્યાગ ન કીધું એને કીધું કે કર્મ તો કરવાના જ પણ કર્મ કરતી વખતે એ જ નિયત કર્મ પણ કેવી રીતે કરવાના તો કે સંગમ ત્યક્ત્વા ફલમ ત્યક્ત્વા ખાલી બે જ વસ્તુ છોડવાની કે હું કર્મ કરું છું એવી આસક્તિ છોડીને અને આ કર્મ કરવાથી મને આ ફળ મળે એ ભાવના છોડીને જો માણસ છે એ ત્યાગ એટલે કે કર્મ કર્યા કરે તો સંગનો ત્યાગ અને ફળનો ત્યાગ એ ત્યાગને શું કહેવાય તો કે સાત્વિક મત એવા ત્યાગને સાત્વિક ત્યાગ કહેવાય એ પણ આપણે જોયું હવે પ્રશ્ન એ છે કે તો પછી બીજા બધામાં કર્મનો ત્યાગ કીધો અને આની અંદર સાત્વિકની અંદર કર્મનો ત્યાગ શું કામ ન કીધું એનું ડિસ્કશન આપણે ગઈકાલે જોયું પણ એના પછીનો જે આપણે 10મો શ્લોક જોઈએ એના પહેલા શંકરાચાર્યજી જે ભાષ્યમ લખ્યું આની અંદર એક મિનિટ જે ભાષ્યમ લખ્યું એને કીધું કે જે અધિકારી છે કે જેને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે અધિકૃત એ લોકો શું કરે છે તો કે કર્મની આસક્તિ છોડે છે અને કર્મનું આ ફળ મળે છે એવું ભાવના અભિસંધિનો અર્થ થાય મનમાંથી એ ભાવના કાઢી નાખે કે મને આ ફળ મળે અને છતાં પણ નિત્ય કર્મ કરોતી એ વ્યક્તિ છે રોજ પોતાનું જે ડ્યુટી કે જે ફરજ છે એ કર્મ કરે છે
ત્યારે એનું અંતઃકરણ કેવું થઈ જાય છે? એટલે શંકરાચાર્યજી કીધું ફલ રાગાદિના અકલુષિત ક્રિયમાણ. જ્યારે આ કર્મ મારે કરવું જ છે એવા ભાવનાથી કર્મ કરે ત્યારે એનું અંતઃકરણ છે એની અંદર અકલુષ થઈ જાય. કલુષનો અર્થ થાય ઇમ્પ્યોરિટી, કલુષનો અર્થ થાય મેલ, કલુષનો અર્થ થાય કચરો. આપણા મનની અંદર રાગ દ્વેષ છે, ક્રોધ છે, તિરસ્કાર છે, એને કલુષ કહેવાય. પણ જ્યારે એમ થાય કે મારે કરવા ખાતર જ હું કરું છું, ભગવાને કીધું છે એટલે કર્મ કરું છું, એટલે કે મન કેવું થઈ જાય? અકલુષિત. એની અંદર કોઈ પણ પ્રકારનો મેલ કે એના મનની અંદર ચચરાટ કે હું આવું શું કામ કરું છું એ જતું રહે છે. અકલુષિત ક્રિયમાણમ અંતઃકરણમ. એનું અંતઃકરણ કે એનું મન છે એવું થઈ જાય. અને એવા કર્મ કરવાથી નિત્યેહી કર્મભિઃ, આવા નિત્ય કર્મ કરવાથી સંસ્ક્રિયમાણમ વિશુદ્ધ્યતિ. એનું મન છે કેવું થઈ જાય? તો કે શુદ્ધ થાય. ઇવન એને ફળની આશા નથી કે મારું અંતઃકરણ શુદ્ધ થાય, પણ બસ એ કર્યા જ કરે એટલે કે વિશુદ્ધ્યતિ. અને શંકરાચાર્યજીએ કીધું કે જેનું મન શુદ્ધ હોય એ જ મન છે એ આત્મ આલોચન ક્ષમમ ભવતિ. જેનું મન શુદ્ધ છે એ વિશુદ્ધ પ્રસન્નમ મન, એવું મન છે એ આત્માનું આલોચન કરવા માટે ક્ષમમ નો અર્થ થાય કેપેબલ, સમર્થ થઈ શકે છે. જે મનની અંદર તકલીફો છે, જે મનની અંદર કહેવાય ને રાગ દ્વેષ છે, જે મન છે અશાંત છે, એવા મનની અંદર આત્મ અનાત્મ વિવેક, નિત્ય અનિત્ય વિવેક એ કોઈ કરી ન શકે. એટલે કીધું ક્ષમમ ભવતિ. અને માણસ છે જો એવી જ રીતે જીવન જીવવા કરે, નિત્ય કર્મ કર્યા જ કરે તો એનું શું થાય? એટલે ભગવાને મેં કીધું તું કે 3 સ્ટેપમાં કીધું કે માણસને શું પ્રાપ્ત થાય? તો કે નિત્ય કર્મ અનુષ્ઠાનેન. આ ન છે એ એની સાથે છે. રોજનું નિત્ય કર્મ છે કર્મયોગની ભાવનાથી કર્યા કરવાથી. પછી એ વ્યક્તિનું બીજું સ્ટેપ કયું આવે? તો કે વિશુદ્ધ અંતઃકરણસ્ય. એનું મન કેવું થઈ જાય? તો કે શુદ્ધ થઈ જાય. એવું મન છે એ પછી શું પ્રાપ્ત કરે? તો કે સહજ રીતે આત્મજ્ઞાન અભિમુખ. એ આત્મજ્ઞાન પ્રતિ વળી જાય, એને વાળવો ન પડે, હાલતું બેસી જા કેવું નહીં. સહજ રીતે આત્મજ્ઞાનમાં રુચિ જન્મે અને ક્રમેણ ધીમે ધીમે પછી તન્નિષ્ઠા ત્યાં, એનો અર્થ થાય જ્ઞાન નિષ્ઠ થઈ જાય. એ આત્મજ્ઞાનની અંદર સ્થિર થઈ જાય, સંપૂર્ણ સમર્પિત થાય. એ વ્યક્તિ કેવી હોય એનું 10મા શ્લોકની અંદર વર્ણન છે. 10મા શ્લોકની અંદર કેવું વર્ણન છે? જેને કર્મયોગ કર્યો છે, કર્મયોગની અંદર ફલમ ત્યક્તા સંગમ ત્યક્તવા, એવી રીતે કર્મ કર્યા જ કરે છે. એનાથી એનું ચિત્ત વિશુદ્ધ થયું છે. પછી એને આત્મજ્ઞાન તરફ સહજ રીતે વ્યક્તિ વળી ગઈ છે. અને પછી ક્રમેણ ધીમે ધીમે છે તન્નિષ્ઠાનો અર્થ થાય આત્મજ્ઞાન નિષ્ઠા સ્યાત. એને આત્મજ્ઞાનની અંદર નિષ્ઠા થઈ જાય છે. અને પછી એ વ્યક્તિ કેવી હોય તો એનું વર્ણન છે એ 10મા શ્લોક. એટલે આ 10મો શ્લોક છે એ આત્મજ્ઞાની કેવું વિચારતો હોય એનું વર્ણન છે, કે કેવી રીતે વિચારતી હોય એનું વર્ણન છે. આમાં પહેલું વાક્ય છે, આની અંદર છે અકુશલમ. અકુશલમ કર્મ ન દ્વેષ્ટિ. શંકરાચાર્યજી અર્થ લખ્યો અકુશલમ નો અર્થ થાય કામ્ય કર્મ. સપોઝ એ ઘરમાં રહેતો હોય, પરિવાર હોય, તો સ્ત્રી હોય, બાળકો હોય, તો ક્યારેક તો ડિમાન્ડ કરે ને. એ ભલે આત્મજ્ઞાની હોય પણ બાળકો તો કે ને કે ભાઈ અમને આમ કરવું છે, આમ કરવું છે. તો એને ગમે કે ન ગમે છતાં એના પરિવાર ભેગું એ વ્યક્તિ જાય ખરી. એટલે એને કીધું કે અકુશલમ કામ્ય કર્મ છે. પછી એમાં મનમાં એમ ન કે જો તમારે કરવું જ પડે છે, એવા કર્મને ન દ્વેષ્ટિ. પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને કામ્ય કર્મ જો કરવા પડે તો એના મનમાં એવો ભાવ ન રહે કે શા માટે મારે આવા કામ્ય કર્મ કરવા જોઈએ, જો ને મારે તો માથે પડ્યા. એવું ન દ્વેષ્ટિ. એનો એ ક્યારે દ્વેષ કરતો નથી.
એટલે ઘણીવાર માણસો થોડુંક આત્મજ્ઞાન આવી જાય ને તો બોલે કે મારે આ કામ્ય કર્મ તો આપણે કરીએ જ નહીં, હું તો નિત્ય કર્મ જ કરું. એવામાંથી આત્મજ્ઞાની છે બહાર આવી જાય. કારણ કે જે હજી અજ્ઞાની છે એને એમ થાય કે કદાચ હું જો આ કામ્ય કર્મ કરું તો વળી પાછી મને આસક્તિ થાય, એટલે કામ્ય કર્મ ન કરે. પણ જ્ઞાની માટે તો બધું સરખું જ. એટલે કે એ કામ્ય કર્મ કરે ત્યારે એ કામ્ય કર્મને ન દ્વેષ્ટિ, એનો દ્વેષ કરતી નથી. કુશલે ન અનુષજ્યતે, અહીંયા કુશલમ કર્મ, કુશળ કર્મનો અર્થ થાય જ્યારે નિત્ય નૈમિત્તિક કર્મ છે એને જ્યારે કરવો પડે ત્યારે એની સાથે એને આસક્તિ નથી થતી, એની સાથે એને રાગ નથી થતો, અને કામ્ય કર્મ સાથે એને દ્વેષ નથી થતો. કારણ કે એના મનમાં તો બધા જ કર્મો છે એ કેવા છે? માત્ર કર્મ છે. કારણ કે એ એમ જ માને છે કે એક શરીર છે, એક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, હું આ શરીર નથી. તો શરીર છે કામ્ય કર્મ પણ ભલે કરે, કોઈને કરવા પડે છે ને કરાવવા પડે છે તો, અને એ શરીર છે નિત્ય કર્મ પણ ભલે કરે, મને હું એની સાથે સંબંધિત નથી. કારણ કે હું તો કેવો છું? તો કે અકર્તા અભોક્તા. એ લેવલે એ વ્યક્તિ છે કોઈનું કર્મનો દ્વેષ પણ નથી કરતો, કોઈ કર્મ સાથે એને આસક્તિ પણ નથી. એ વ્યક્તિ કેવી છે? તો કે ત્યાગી. ત્યાગીનો અર્થ થાય એ કર્મ કરતા હોવા છતાં કર્મના ફળથી એ વ્યક્તિ કેવી છે? તો કે છોડી દીધું છે. કર્મનું જે ફળ મળે, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ, મને એમાં રસ નથી, એવી રીતે છોડી દે છે. એ વ્યક્તિ કેવી છે? તો કે સત્વ સમાવિષ્ટ. એટલે શંકરાચાર્ય જેમાં ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે એ આત્મજ્ઞાનથી સંપૂર્ણ, આપણે કહેવાય ને કે ગાય છે ને એ ખાય એ મહત્વનું નથી, વાગોળીને પછી પોતાને જે પચાવે છે એ મહત્વનું છે. એવી જ રીતે આ પણ વ્યક્તિ કેવી છે? સત્વનો અર્થ થાય છે આત્મજ્ઞાન, સમાવિષ્ટનો અર્થ થાય જેને પચાવેલું છે, જે આત્મજ્ઞાનને ઓળઘોળ પોતાના શરીરમાં એક કરી દીધું છે, એને કહેવાય સત્વ સમાવિષ્ટ. મેધાવી, અહીંયા મેધાવીનો અર્થ આપણે જે ખરેખર અર્થ કરીએ છીએ એવો મેધાવીનો અર્થ ન થાય, પણ અહીંયા મેધાવીનો અર્થ થાય આત્મજ્ઞાની, જેને સંપૂર્ણ ખબર છે કે હું કોણ છું. એ આત્મજ્ઞાનની જે મેધા એ યાદ શક્તિમાંથી ક્યારે બહાર નથી નીકળતી. આપણે તો ક્લાસ ભરીએ ત્યારે જ યાદ રહે કે હું કોણ છું? તો કે હું શરીર નથી, મન નથી. જેવા પાછા વ્યવહાર કરવા માંડીએ એટલે ફરી પાછો એ જ. અહીંયા મેધાવીનો અર્થ થાય જે ક્યારે પણ નથી ભૂલતી, અને જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારના સંશય નથી રહ્યા. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ અને ક્ષીયંતે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. જે મુંડક ઉપનિષદની અંદર જે મંત્ર છે એને કહેવાય છિન્ન સંશયા. એને દુનિયા વિશે, પોતાના વિશે કે ઈશ્વર વિશે કોઈ પણ પ્રકારનો સંશય નથી. એ બધા જ ગ્રંથિઓમાંથી એની ગ્રંથિ કેવી થઈ ગઈ છે? તૂટી ગઈ છે, છૂટી ગઈ છે. એવા જ્ઞાની છે એ કોઈ પણ કર્મનો ન દ્વેષ્ટિ, કોઈ પણ કર્મને ન અનુષજ્યતિ. એ શંકરાચાર્યજી છે, હવે સમજાવે છે. ન દ્વેષ્ટિ એટલે જે મેં કીધું હતું કે ન દ્વેષ્ટિનો, ન દ્વેષ્ટિ અકુશલમ, એ શંકરાચાર્યજીએ સંધિ છૂટી પાડી. ન દ્વેષ્ટિ અકુશલમ નો અર્થ થાય અશોભનમ કામ્ય કર્મ. જે આપણે કહેવાય સાધક છે, જે મુમુક્ષુ છે કે જિજ્ઞાસુ છે, એને સતત ટોયકા કરે ને કે તમારે કામ્ય કર્મ નહીં કરવાના, કામ્ય નહીં કરવાના. એટલે એના માટે કામ્ય કર્મ છે કેવા મોટા ભાગના માણસો માટે છે? તો કે અશોભન. અશોભનનો અર્થ થાય ન ગમે એવા. પણ એવા કર્મને પણ એ કેવી રીતે માને છે? કામ્ય કર્મ મોટા ભાગના માણસો શું માને છે? તો કે શરીર આરંભ દ્વારેણ સંસાર કારણમ કિમ અનેન. કે આ કામ્ય કર્મ કેવું છે? તો કે બીજા શરીરને જન્મ આપવાનું કારણ, એને કહેવાય શરીર આરંભ દ્વારેણ. બીજા શરીરને જન્મ આપવાનું કારણ છે. અને બીજું શરીર છે એ શું છે? તો કે સંસાર કારણ. કે જેટલા કામ્ય કર્મ કરીએ એટલા આપણને પાપ પુણ્ય પ્રાપ્ત થાય. પાપ પુણ્ય પ્રાપ્ત થાય એટલે બીજું શરીરનો આરંભ થાય, અને એ શરીરનો આરંભ થાય એનું નામ જ શું છે? તો કે સંસાર.
એટલે કે કામ્ય કર્મ છે એ સંસાર કારણ કી મને, પણ છતાં પણ એને ન દ્વેષ્ટિ, આત્મજ્ઞાની છે એનું ક્યારે પણ દ્વેષ નથી કરતો, ન દ્વેષ્ટિ. પછીનું છે કુશલે ન અનુષજ્યતે, એટલે શંકરાચાર્ય જે કીધું કુશલે નો અર્થ થાય નિત્ય કર્મ, એટલે કે કુશલે શોભને નિત્ય કર્મણી. જે નિત્ય કર્મ છે એ કેવા છે તો કે શોભન નો અર્થ થાય સારા કર્મ છે, શુભ કર્મ છે. અને નિત્ય કર્મ આપણે સંગમ ત્યક્તવા ફલમ ત્યક્તવા કરીએ તો એ કેનું કારણ છે તો કે મોક્ષ કારણ. આ મને જો હું એવી રીતે કર્મ કરું તો એ મોક્ષ આપશે. અને કેવી રીતે મોક્ષ આપશે તો કે સત્વ શુદ્ધિ, એટલે કે પેલી સત્વ શુદ્ધિ થાય, જ્ઞાન ઉત્પત્તિ, પછી જ્ઞાનની ઉત્પત્તિ થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, અને પછી એની અંદર શું થાય તો કે નિષ્ઠા થઈ જાય, આત્મનિષ્ઠ જ્ઞાનનિષ્ઠ થાય. અને જે વ્યક્તિ આત્મનિષ્ઠ જ્ઞાનનિષ્ઠ થાય એ વ્યક્તિનું શું થાય તો કે મોક્ષ કારણ, એ વ્યક્તિને મોક્ષ કારણ થાય. એવું માનીને પણ આત્મજ્ઞાની છે ન અનુષજ્યતે, એની કારણ કે એને તો બધું છૂટી ગયું છે મનમાંથી, કે હાલો હવે હું નિત્ય કર્મ કરું, નિત્ય કર્મ કરવાથી મારું મન શુદ્ધ થશે, મન શુદ્ધ થાય એટલે જ્ઞાન પ્રાપ્ત થશે, જ્ઞાન પ્રાપ્ત થશે એમાં હું નિષ્ઠ થઈશ, એટલે પછી મને મોક્ષ મળી જશે. એવા ભાવથી પણ નિત્ય કર્મની સાથે એને આસક્તિ નથી. એટલે શંકરાચાર્યજી લખ્યું તત્ર અપી પ્રયોજનમ અપશ્યન, કારણ કે એ લેવલમાંથી પાસ થઈ ગયો છે. એવું નથી પહેલાનું, હવે શરીર સાથેનો તાદાત્મ્ય ભાવ છૂટી ગયો છે એટલે હવે મને મોક્ષ મળશે એવો પ્રસંગ જ નથી, કારણ કે ખબર છે આ મુક્ત છે. એટલા માટે થઈને તત્ર અપી પ્રયોજનમ અપશ્યન, એને કોઈ કર્મ કરવામાં એટલી પ્રીતિ નથી નિત્ય કર્મ કરવામાં, એટલે એને કીધું અનુષંગમ પ્રીતિમ ન કરોતી, એને ક્યારે એવા કર્મ સાથે પણ એક પ્રકારનો પ્રેમ નથી કે આસક્તિ નથી. તો પછી આમાં જે શ્લોકની અંદર હતો ત્યાગી, ત્યાગીનો અર્થ શું થાય એટલે શંકરાચાર્ય જે કીધું કે ત્યાગીનો અર્થ થાય કર્મ છોડે એને નહીં, કર્મનું ફળ છોડે એને જ ત્યાગી કહેવાય. કહ અપુનઃ અસો, તો પછી આ હુ ઇઝ ધીસ, આપણે કહે ને આ છે કોણ, કહ પુનઃ અસો, આ ખરેખર છે કોણ એટલે ભગવાને શંકરાચાર્ય કીધું ત્યાગી. એ વ્યક્તિ કેવી છે તો કે ત્યાગી, બધું છોડવા વાળી. પણ કેવી રીતે છોડ્યું છે તો કે સંગ ફલ પરિત્યાગેન, એને કર્મથી આસક્તિ છોડી છે અને કર્મ ફળની પણ આસક્તિ છોડી છે. તદ્વાન એટલે કે એવી વાળી જે વ્યક્તિ છે એનું નામ શું છે તો કે એને કહેવાય ત્યાગી. કર્મ નથી છોડ્યા, કર્મની આસક્તિ છોડી છે અને કર્મ ફળની કહેવાય ને ઈચ્છા છોડી દે છે. એટલે કે યહ કર્મણી સંગમ ત્યક્ત્વા તત્ફલમ ચ ત્યક્ત્વા નિત્ય કર્મ અનુષ્ઠાયી સત્યાગી. એટલે કે અહીંયા ભગવાને ત્યાગીની એક નવી જ ડેફિનેશન કે વ્યાખ્યા આપી કે ખરેખર ત્યાગી કોને કહેવાય તો કે નિત્ય કર્મ અનુષ્ઠાયી, જે પોતાના નિત્ય કર્મનું અનુષ્ઠાન કર્યા જ કરે, જે ક્યારે પણ પોતાના નિત્ય કર્મમાંથી ચ્યુત ન થાય. પણ નિત્ય કર્મ કેવી રીતે કરે તો ખાલી એટલું જ યાદ રાખવાનું કે નિત્ય કર્મ છે એ સંગ છોડીને અને ફળને છોડીને કરે છે, સત્યાગી. આવી વ્યક્તિ છે એ ક્યારે પણ ન દ્વેષ્ટિ ન અનુષજ્યતે, એટલે શંકરાચાર્યજી પાછું લખ્યું કદા પુનઃ અસૌ અકુશલમ કર્મ ન દ્વેષ્ટિ કુશલે ચ ન અનુષજ્યતે ઇતિ ઉચ્યતે. પણ આવું થાય ક્યારે, કોકને પ્રશ્ન થાય ને કે નિત્ય અનુષ્ઠાન કરે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એમાં નિષ્ઠ થાય છે, અને પછી જે નિત્ય કર્મની અંદર એ દ્વેષ નથી કરતો અને કુશળ કર્મની અંદર એ બંધાતો નથી, એવું ક્યારે થાય. અહીંયા અસૌ એટલે ગુજરાતીનું અસૌ ફલાણી એવું ન થાય. નહીતર આપણે કે ને અસૌ ફલાણા ફલાણા બેન, જે મેરિડ પરણેલી વ્યક્તિ હોય, અહીંયા અસૌ નો અર્થ થાય આ. કોણ છે આ કે જેને આવી રીતે કર્મ કર્યા કરે છે નિત્ય અનુષ્ઠાયી
એટલે શંકરાચાર્યજી કીધું કે 3 શબ્દ ભગવાને વાપરા છે. સત્વ સમાવિષ્ટ, મેધાવી, છિન્ન સંશય. એટલે કે એક પછી એક બધા શબ્દ છે એ શંકરાચાર્યજી સમજાવે છે. પહેલો શબ્દ છે સત્વ સમાવિષ્ટ. સત્વ સમાવિષ્ટ નો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી કીધું યદા એટલે કે જ્યારે સત્વેન, સત્વેનો અર્થ થાય સાત્વિક અંતઃકરણ, શુદ્ધ ચિત્ત થી, શુદ્ધ ચિત્ત વડે જે વ્યક્તિને શું પ્રાપ્ત થયું છે? તો કે આત્મા અનાત્મ વિવેક વિજ્ઞાન હેતુના, જેના શુદ્ધ ચિત્ત અંતઃકરણ વડે આત્મા અનાત્માનો વિવેક પ્રાપ્ત થયો છે, પ્લસ એને જ્ઞાન પણ પ્રાપ્ત થયું છે. એવા જ્ઞાનથી જે સમવ્યાપ્ત, એની અંદર જે વ્યાપેલું છે. આપણે જેમ કહીએ ને કે રસગુલ્લું ક્યારે મીઠું લાગે? તો જ્યારે એમાં ચાસણી ચડે તો જ રસગુલ્લું મીઠું લાગે. ગુલાબ જાંબુ આપણને ક્યારે ભાવે? તો કે ચાસણી ચડે ત્યારે. એવી જ રીતે આત્મજ્ઞાન છે એ ખરેખર ક્યારે આપણે ખરેખર સમજ્યું કહેવાય? જ્યારે આત્મજ્ઞાન છે એ આપણા જીવનના એકો એક વ્યવહારની અંદર છલકાય. નહીતર બુદ્ધિના સ્તરે તો બધાને આત્મજ્ઞાન છે, પણ મન છે એ હજી આત્મજ્ઞાન નથી સ્વીકારતું, તો એ આત્મજ્ઞાની ન કહેવાય. એટલે શંકરાચાર્યએ કીધું કે સમાવિષ્ટનો અર્થ થાય સમવ્યાપ્ત. એ આત્મજ્ઞાન છે એની રગે રગમાં વ્યાપી ગયું છે. આપણે કહે ને વ્યાપ્ત, એની રગે રગમાં પ્રસરી ગયું છે. સંયુક્ત એનાથી આખે આખું છલકાયેલું છે, એનાથી જે જોડાયેલો છે આત્મજ્ઞાન વડે, એ વ્યક્તિને કહેવાય સત્વ સમાવિષ્ટ. એ સત્વ સાથે એનું અંતઃકરણ કેવું થઈ ગયું છે? તો કે આત્મજ્ઞાનથી છલોછલ, શુદ્ધ અંતઃકરણ છે આત્મજ્ઞાનથી છલોછલ, એને કહેવાય સત્વ સમાવિષ્ટ. પછીનો શબ્દ ભગવાને વાપરો છે મેધાવી. તો મેધાવીનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યજી કીધું કે મેધાવીનો અર્થ થાય અતઃ એવ ચ મેધાવી. એ સત્વ સમાવિષ્ટ છે, એના મનની અંદર આત્મજ્ઞાન છે એ વ્યાપ્ત થઈ ગયું છે, એટલે જે વ્યક્તિ કેવી છે? અતઃ એવ, એના જ કારણે એ વ્યક્તિને શું કહેવાય? તો કે મેધાવી. અને શંકરાચાર્યજી અર્થ લખ્યો કે મેધાવીનો અર્થ થાય મેધયા. મોટે ભાગે સામાન્ય અર્થ મેધાનો અર્થ થાય જ્ઞાનની ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ, એને કહેવાય મેધા. જે માણસો સાંભળતા હોય ત્યારે એ બધું સમજી જાય, ગ્રહણ શક્તિ, અને એ જ જ્ઞાન પાછું આપણા મનની અંદર ટકી રહે, એને કહેવાય ધારણ શક્તિ. ગ્રહણ અને ધારણ. શક્તિ, એનું નામ છે મેધા શક્તિ. પણ અહીંયા મેધાનો અર્થ શંકરાચાર્ય જરાક જુદો કર્યો કે મેધાવીનો અર્થ શું થાય? તો કે આત્મજ્ઞાન લક્ષણયા પ્રજ્ઞયા સંયુક્ત. અહીંયા મેધા શક્તિ છે, પણ કઈ પ્રકારની યાદ શક્તિ છે? તો કે આત્મજ્ઞાન લક્ષણ વાળી. ઊંઘમાંથી ઉઠો તો પણ એમ જ પૂછે કે અહમ સચ્ચિદાનંદ રૂપ. નહીતર માણસોને જાગતા હોય તો પરાણે યાદ રાખવું પડે કે હું ચૈતન્ય તત્વ છું. પણ જેને આખી આખું જીવનમાં ઉતરી ગયું. એક સ્ટોરી કદાચ તમને યાદ હોય, આમ તો ઘણી વાર મેં કીધી છે કે એકવાર અકબર પાસે એક પંડિત આવ્યા, સંસ્કૃતમાં જ વાત કરે. એને પછી અકબરે એને પૂછ્યું કે ભાઈ તમારી મધર ટંગ કઈ? આપણે કહીએ તમારી માતૃભાષા કઈ છે? તમે હંમેશા સંસ્કૃતમાં જ વાત કરો છો. તો કે તમે મારા જીવનમાં ક્યારેય નહીં જાણી શકો કે મારી માતૃભાષા કઈ છે, એટલું મેં સંસ્કૃત મારા જીવનની અંદર પચાવ્યું છે. એટલે મારા વિચાર પણ હું સંસ્કૃતના જ કરું છું. એટલે એને ચેલેન્જ આપી કે જો કોઈ જાણી શકે કે હું કયા રાજ્યનો છું અને મારી કઈ
મધર ટંગ કે માતૃભાષા છે તું એને ઇનામ આપીશ. એટલે અકબરે પછી બિરબલને કીધું કે આપણે જાણવું છો કે આ પંડિતજી છે એ ખરેખર ક્યાં રાજ્યથી આવ્યા છે. એટલે બિરબલે કીધું કે બહુ અઘરું નથી, હું સાબિત કરી દઈશ કે ક્યાંના છે. પછી ઘણો વખત રહ્યા પછી શિયાળો આવ્યો. શિયાળાની અંદર દિલ્હી બાજુ તો ઠંડી બહુ પડે. હવે ઠંડીની અંદર પંડિતજી ત્યાં જતા. એટલે બિરબલે એકવાર રાતે શું કર્યું કે જે ત્યાં સુતા હતા પોતાના કક્ષની અંદર, ત્યાં બરફ જેવું પાણી લઈ અને રાતે પંડિતજી જ્યાં સુતા હતા એના ઉપર એ બરફ વાળું પાણી કહેવાય ને ઢોળ્યું કે રેડ્યું. અને પંડિતજી છે આંખ કહેવાય ને ગુસ્સે થઈને ઉભા થઈ ગયા અને જેટલી ગાળ દેવાય, જેને પાણી રેડ્યું તો એના ઉપર પોતાની માતૃભાષાની અંદર ગાળ આપી. કારણ કે ત્યારે સંસ્કૃત યાદ ન આવે, કારણ કે ત્યારે ધારણ શક્તિ છે જતી રહી. એટલે પછી બિરબલે કીધું બસ મારે આટલું જ જાણવું હતું કે તમે ક્યાં રાજ્યના છો. એનો અર્થ કે ધારણ શક્તિ ત્યારે જતી. આત્મજ્ઞાની કે મેધા કોને કહેવાય? તો કે કોઈ પણ 24 કલાક સુધી આપણે હંમેશા કેવા રહીએ તો કે પ્રજ્ઞયા સંયુક્ત, આત્મજ્ઞાન રૂપી પ્રજ્ઞા કે જ્ઞાન વડે હંમેશા જોડાયેલા રહીએ. એને ભગવાને કીધું કે મેધાવી. તદ્વાન મેધાવી એ વ્યક્તિ કેવી છે તો કે આત્મજ્ઞાન વાળી, જે 24 કલાક 365 દિવસ એને ખબર જ છે કે હું શરીર ને મન નથી, એ મારા સાધન છે, હું માત્ર ચૈતન્ય તત્વ છું. હવે જે આવી વ્યક્તિ છે એ જ કેવી બની શકે? એટલે કીધું છિન્ન સંશય મેધાવિત્વાદ એવ છિન્ન સંશય. એ મેધાવી હોવાને કારણે જ એ વ્યક્તિ કેવી છે તો કે એના સંશયો છે એ કપાઈ ગયા છે, એ જતા રહ્યા છે. એટલે શંકરાચાર્યએ કીધું છિન્ન, છિન્ન અર્થ થાય કપાઈ ગયા, નીકળી ગયા કે નાશ થઈ ગયા. શું થઈ ગયા છે તો કે અવિદ્યાકૃત સંશય. અવિદ્યાને કારણે જે આપણા મનની અંદર ઘણા બધા ડાઉટ્સ છે કે સંશય છે, અને એ બધા છે કેવા છે તો કે જતા રહ્યા છે. અને એને કીધું કે યસ્ય આત્મ સ્વરૂપ અવસ્થાનમ એવ, અને જેના મનની અંદર માત્ર શું છે તો કે પોતાના સ્વરૂપની અંદર જે હંમેશા રહે છે. અવસ્થાનમ રહેવું, કઈ જગ્યાએ રહેવું તો કે આત્મ સ્વરૂપ. પોતે આત્મા છે કે ચૈતન્ય તત્વ છે, એ મનમાંથી ક્યારેય ન જવું. અને એને એ પણ ખબર છે કે અવસ્થાનમ છે એ જ પરમ નિશ્રેયસ સાધનમ, એ જ આત્મજ્ઞાનનું શું છે તો કે એક સાધન છે, બીજું કાંઈ નથી. નિશ્રેયસ નો અર્થ થાય મોક્ષ. એટલે કીધું કે આત્મ સ્વરૂપ અવસ્થાનમ એવ નિશ્રેયસ સાધન, એ મોક્ષનું કારણ છે. ન અન્યત કિંચિત, બીજું કોઈ કારણ નથી. માત્ર આપણે હું કોણ છું એ સતત યાદ રહેવું જોઈએ. એવી વ્યક્તિ છે એને કહેવાય છિન્ન સંશય. આવી વ્યક્તિને કહેવાય છિન્ન સંશય. હવે આવી વ્યક્તિ છે એ શંકરાચાર્યજી હવે સમજાવે છે કે એને કોઈ પણ કર્મ કરે કે ન કરે એ કોઈ દી બંધાતો જ નથી. એટલે શંકરાચાર્યજી હવે સમજાવે છે યહ અધિકૃત પુરુષ, આવા પ્રકારનો અધિકારી વ્યક્તિ, અહીંયા પુરુષનો સ્ત્રી પુરુષ નહીં પણ આવા પ્રકારની વ્યક્તિ. અને એને શું કર્યું છે તો શંકરાચાર્ય લખ્યું પૂર્વ ઉક્તેન પ્રકારેણ કર્મયોગ અનુષ્ઠાનેન ક્રમેણ સંસ્કૃત આત્મા. એને શું કર્યું તો કે પૂર્વોક્તેન, જે આપણે કીધું કે 3 સ્ટેપ હોય છે. પેલા ચિત્ત શુદ્ધિ કરવી, ચિત્ત શુદ્ધિ કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને એમાં નિષ્ઠ થઈ જાવ. એટલે એને કહેવાય પેલા જે કીધું છે એ પ્રકારે પૂર્વોક્તેન પ્રકારેણ. અને શું કરે છે તો કે કર્મ યોગ અનુષ્ઠાન ક્રમેણ, એ સ્ટેપ વાઇઝ એ બધું જ કર્મ કરે છે. કર્મ કરવાથી ચિત્ત શુદ્ધિ થાય, આત્મજ્ઞાન થાય, પછી એમાં નિષ્ઠ થાય. અને કર્મયોગના અનુષ્ઠાનથી એનું શું થઈ ગયું તો કે એનો સંસ્કૃત આત્મા. સંસ્કૃત આત્માનો અર્થ એવો ન થાય કે એના પછી સંસ્કૃત આવડવા માંડ્યું, ચિત્ત શુદ્ધિ થઈ ગઈ એટલે સંસ્કૃત આવડવા માંડ્યું. પણ સંસ્કૃતનો અર્થ થાય કે વ્યક્તિ કેવી છે તો કે એના મનમાંથી બધા જ રાગ દ્વેષ જતા રહે. ચિત્ત શુદ્ધિ એને કહેવાય સંસ્કૃત આત્મા. અને
પછી એને ખબર પડે કે જન્માદિ વિક્રિયા રહિત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન સંબુદ્ધ. એ વ્યક્તિનું પછી શું થાય છે? એટલે ભગવાન કહે છે કે સંબુદ્ધ. બુદ્ધ નો અર્થ થાય જાણી જવું. સંબુદ્ધ નો અર્થ થાય સારી રીતે જાણી જાય છે. અને શું સારી રીતે જાણી જાય છે? તો કે હું પોતે કેવો છું? તો કે જન્માદિ વિક્રિયા રહિત. હું પોતે જન્મ નથી, મૃત્યુ નથી, એના વચ્ચેનું છે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે. એ બધા જ વિક્રિયા વગરનું તત્વ હું છું. રહિત્વેન નિષ્ક્રિયમ, સર્વવ્યાપક હોવાથી હું ક્યારે પણ કોઈ પણ ક્રિયા કરી જ ન શકું. હંમેશા કોઈ પણ એક્શન કે કર્મ ત્યારે જ થાય જે વસ્તુ છે મર્યાદિત હોય. આકાશ છે ને એ અકર્મ છે, અકર્તા છે. કારણ કે આકાશ છે એ હંમેશા નિષ્ક્રિય છે, કારણ કે એને કર્મ કરવાની જરૂર જ નથી. વ્યાપકત્વ, વ્યાપક હોવાને કારણે. એવી રીતે હું ચૈતન્ય તત્વ કેવું છે? તો કે નિષ્ક્રિય, એને ક્યારેય કોઈ કર્મ કરવાની જરૂર નથી. એવું આત્માનમ, પોતાને આત્મત્વેન સંબુદ્ધ, એવું જ્યારે આત્મજ્ઞાન થાય છે એવા વ્યક્તિને ક્યારેય કોઈ કર્મ કરે ન કરે એનાથી એને કઈ કોઈ ક્રિયા બાંધતી નથી. અને પછી શંકરાચાર્યજીએ બે કોટેશન આપ્યા ત્રીજા અધ્યાયના અને પાંચમા અધ્યાયના. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. આવી વ્યક્તિ છે બધા જ કર્મ છે મનથી છોડી દે છે. અને નૈવ કુર્વન ન કારયન આસીન, એ કઈ કરતો પણ નથી, કરાવતી પણ નથી. એ વ્યક્તિ આસીન કેમ રહે છે? એવી વ્યક્તિને કહેવાય નૈષ્કર્મ્ય લક્ષણામ જ્ઞાન નિષ્ઠામ અશ્નુતે. આવી વ્યક્તિ છે એને કહેવાય કે એને જ્ઞાન નિષ્ઠાની અંદર સ્થિર થઈ ગયું. અને જ્ઞાન નિષ્ઠા કેવી છે? તો કે નૈષ્કર્મ્ય. હંમેશા યાદ રાખવું કે એક શબ્દ છે નિષ્કર્મ. નિષ્કર્મ નો અર્થ થાય કર્મ ન કરવું. આ છે નિષ્કર્મ. કર્મ વગરનું એને કહેવાય નિષ્કર્મ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જેના મનમાંથી એવું નીકળી ગયું છે કે હું ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છું, મારે કોઈ કર્મ કરવાની જરૂર જ નથી, એવો જે મનનો ભાવ છે એને કહેવાય નૈષ્કર્મ્ય. એટલે જે ઓલું કે છે નૈષ્કર્મ્ય સિદ્ધિ, એવું એક બુક છે આખી લખી છે નૈષ્કર્મ્ય. અહીંયા નહીં લખાય, અહીંયા લખો. બીજું શું કેમ લખાતી નથી? નૈષ જેના મનમાંથી હું કરતા છું, ભોગતા છું જતું રહ્યું છે, અને જેનું મન છે કેવું થઈ ગયું છે? તો કે નૈષ્કર્મ્ય, કર્મ વગરનું, એને કહેવાય નૈષ્કર્મ્ય. એને જ કહેવાય મોક્ષ. ભલે બધા કર્મ કરે છતાં પણ મનથી હું કર્મ કરું છું એ ભાવના છૂટી ગઈ. અને એ જ એને કહેવાય જ્ઞાન નિષ્ઠા. અને એવું શું કામ થયું છે? તો કે પોતાના જ્ઞાનની અંદર સંપૂર્ણ સમર્પિતતા છે. નિષ્ઠાનો અર્થ થાય સમર્પિતતા. એ અશ્નુતે એટલે કે પ્રાપ્ત કરે છે. એટલે ભગવાન કહે છે કે ઇતિ એતત પૂર્વ ઉક્તસ્ય કર્મયોગસ્ય પ્રયોજનમ અનેન શ્લોકેન ઉક્ત. જે ભગવાને એમ કીધું હતું ને કે સાત્વિક કર્મ કોને કહેવાય? સાત્વિક ત્યાગ. તો કે જે કર્મ છોડતો નથી, ખાલી કર્મની આસક્તિ છોડે છે અને કર્મ ફળ છોડે છે. એ શું કામ કરે છે? કે જો એવી રીતે કર્મયોગ કર્યા જ કરે તો એક વખત એવો આવશે કે આ વ્યક્તિ છે નૈષ્કર્મ્ય લક્ષણામ જ્ઞાન નિષ્ઠામ અશ્નુતે. એ આવી રીતે જ્ઞાન છે એ પ્રાપ્ત કરે છે. એટલે કે કર્મ છોડવાની જરૂર નથી. કર્મ છે એ આસક્તિ છોડવાની જરૂર છે
અને ઇવન આ કર્મથી મારી ચિત્ત શુદ્ધિ થશે, ઇવન એ ફળની આસક્તિ રાખવાની જરૂર નથી. તો પછી માણસ ક્યાં સુધી પહોંચશે? તો કે નૈષ્કર્મ્ય લક્ષણમ જ્ઞાન નિષ્ઠા. અને હવે પછીનો 11મા શ્લોકમાં ભગવાન એવું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ ક્યારે પણ કર્મ છોડી ન જ શકે. એટલે કે 11મો શ્લોક પેલા આપણે હું બોલું, પછી એનું ઉપરનો વાંચું. નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગિત્ય વિધીયતે. ભગવાન કે છે કે દેહભૃતા નો અર્થ થાય દેહ ધારણ કરેલી વ્યક્તિ, એને કહેવાય દેહભૃતા. દેહ ધારણ કરેલી વ્યક્તિ માટે અશેષતઃ કર્માણી, બધા જ કર્મ બાકી રાખ્યા વગર ત્યક્તુમ એ છોડવું ન શક્ય, એ ક્યારે પણ શક્ય નથી. જે 3જા અધ્યાયમાં પણ ભગવાને કીધું હતું, નહીં કશ્ચિત કર્મકૃત જાતિ તિષ્ઠતિ અકર્મકૃત. ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ છે કર્મ કર્યા વગર રહી જ ન શકે, કારણ કે ભગવાને શરીર આપ્યું જ છે. એટલે યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇતિ અભ્યથી. એટલે કે કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી, પણ મને આ કર્મનું ફળ મળે એ જ ત્યાગ કરવાની જરૂર છે. અને જો એ ત્યાગ કરે તો એ વ્યક્તિને શું નામ આપ્યું? તો કે ત્યાગી. કર્મ ત્યાગી નહીં, કર્મ ફળ ત્યાગી, એને જ કહેવાય સાત્વિક ત્યાગ. પણ એની પહેલા શંકરાચાર્યજીએ એક સરસ ભાષ્યમ લખ્યું છે, જે આપણા બધા માટે સમજવું બહુ જરૂરી છે. એટલે એને કીધું કે બીજા પ્રકારના, એક તો જ્ઞાન નિષ્ઠ થઈ ગયા, નૈષ્કર્મ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, પણ બીજા પ્રકારની વ્યક્તિ કેવી છે? તો કે યહ પુનઃ અધિકૃત. બીજો જે વ્યક્તિ કેવી છે? તો કે અધિકારી. અને કેવી અધિકારી છે? તો કે એને દેહાત્મ અભિમાનિત્વેન દેહભૃત. એને ખબર પડે છે કે હું સ્ત્રી છું, પુરુષ છું, હું આ કર્મ કરું છું, હું આ કર્મ નથી કરતો, એને કહેવાય દેહાત્મ અભિમાન. હું દેહ છું એવું અભિમાન વાળી વ્યક્તિ. અને એનું જ નામ છે દેહભૃત. જે દેહ સાથે તાદાત્મ્ય કહેવાય ને રાખે, અને પછી એમ માને કે હું સ્ત્રી છું, પુરુષ છું, 60 કિલો 20 કિલો, જે પણ પોતાની શરીર સાથેનું તાદાત્મ્ય, એવી બધી વ્યક્તિનું નામ છે દેહભૃત. દેહમ વિભરતી, જે પોતાના શરીરને જ માને છે એવું. અને એ વ્યક્તિ કેવી છે? એટલે શંકરાચાર્ય કીધું અજ્ઞાની છે. અને દુનિયાની વસ્તીના 99% માણસો પોતાના શરીરને જ હું જ માને છે. એટલે એને કીધું કે અજ્ઞ. આ વ્યક્તિ કેવી છે? તો કે અજ્ઞાન. એ બધી વ્યક્તિને અબાધિત આત્મકર્તૃત્વ વિજ્ઞાનત્વયા, એ હંમેશા પોતાને કેવું માને છે કે કરવા વાળો કોણ છે? તો કે હું જ છું. આત્મકર્તૃત્વનો અર્થ થાય પોતાની જાતને કર્તા માનવો, આત્મકર્તૃત્વ. એવું જેને જ્ઞાન છે, અને જ્ઞાન પણ પાછું કેવું છે? તો કે અબાધિત. કોઈ પણ એને એમ કે તમે નથી તો એ માને જ નહીં. ના, મને ખબર છે ને હું કરું છું, મને ખબર. એટલે આપણને બધાને બાય બર્થ હંમેશા એ જ છે કે હું શરીર છું, અને હું કોણ છું? તો કે કરવા વાળો કે કરવા વાળી. એને કહેવાય આત્મકર્તૃત્વ વિજ્ઞાનતયા. અને બોલે છે શું? તો કે અહમ કરતા ઇતિ નિશ્ચિત બુદ્ધિ. એને એક નિશ્ચિત બુદ્ધિ છે, એને ખબર જ છે કે હું કોણ છું? તો કે હું કરવા વાળો કે કરવા વાળી. પોતાની જાતને કર્મના કરતા માને છે, એ ક્યારે પણ કર્મનો ત્યાગ ન કરી શકે. ભગવાન કે છે, એટલે શંકરાચાર્ય કે છે તસ્ય અગ્નસ્ય, એવા અજ્ઞાનીને, જે પોતાને શરીર માને છે એવી વ્યક્તિ માટે અશેષ કર્મ પરિત્યાગસ્ય અશક્યત્વાત. એ વ્યક્તિ ક્યારે પણ બધા જ કર્મનો ક્યારે ત્યાગ કરી જ ન શકે, કારણ કે એમ જ માને છે કે આઈ એમ બોડી, હું જ શરીર છું. એટલે પછી ભગવાને એને કીધું કે કર્મનો ત્યાગ કરવાની જરૂર જ નથી. ત્યાગ કોનું કરવાની જરૂર છે? તો કે કર્મ ફલ ત્યાગે. એને
માત્ર કર્મ ફળનો જ ત્યાગ કરવો પડે. અને ક્યાં કર્મ ફળનો? તો કે ચોદિત કર્મ અનુષ્ઠાન. જે શાસ્ત્રમાં કીધા છે એને કહેવાય ચોદિત. આ કરવા જોઈએ, આ ન કરવા જોઈએ. નિત્ય નૈમિત્તિક કર્મને કહેવાય ચોદિત. શાસ્ત્રમાં કીધેલા એને કહેવાય ચોદિત. કર્મ અનુષ્ઠાને, જે નિત્ય નૈમિત્તિક અનુષ્ઠાન છે કર્મનું, એવ અધિકાર, એમાં જ એનો અધિકાર છે. ન તત્યાગે, એમાં એનો ત્યાગનો અધિકાર નથી. માણસોએ કર્મ કરવા જ જોઈ. ઇતિ એતમ અર્થમ દર્શયિતુમ આહ, એ અર્થ દર્શાવવા માટે થઈને ભગવાને આ 11મો શ્લોક કહ્યો. કારણ કે કોઈ પણ વ્યક્તિ જે માને છે કે હું કરતા છું, એને આપણે કે બસ કર્મ છોડી દે તો માણસ ગાંડો થઈ જાય. એટલે ભગવાને કીધું. હવે આપણે જોઈએ કે નહીં દેહભૃતા શક્ય, જે પોતાને શરીર ધારણ કરેલું માને છે એ વ્યક્તિ માટે શક્ય નથી. ન શક્ય, ઇટ ઇઝ નોટ પોસિબલ. શક્ય નથી. શું શક્ય નથી? ત્યક્તુમ કર્માણી, કર્મને છોડી દેવા. ન શક્યમ, શક્ય નથી. અને કેવી રીતે? તો કે અશેષતઃ, કોઈ પણ બાકી રાખ્યા વગર કર્મ છોડી દો, એવું કોઈ પણ જે શરીર સાથે તાદાત્મ્ય માને છે એના માટે શક્ય નથી. તો એ વ્યક્તિ માટે ભગવાને કયો ઉપદેશ આપ્યો? તો એને કીધું કે યસ્તુ કર્મ ફલ ત્યાગી, અજ્ઞાની છે, કર્મયોગ કરે છે, તો એને શું કરવાની જરૂર છે? તો કે કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી. કર્મ ફલ ત્યાગ, એને માત્ર કર્મ ફળનો ત્યાગ કરીએ તો એ વ્યક્તિને ત્યાગી ઇતિ અભિધીયતે, એવી વ્યક્તિને ત્યાગી કહેવાય છે. ત્યાગી ઇતિ અભિધીયતે, એટલે કે we need not to give up the karma. કર્મ છોડવાની જરૂર નથી. માત્ર મેં આટલું કર્મ કર્યું છે તો મને આટલું મળે, એ ભાવના છોડવાની જરૂર છે. એટલે શંકરાચાર્યજી હવે એનું ભાષ્યમ, આ બધા ભાષ્યમ છે એ બહુ સરસ છે. કારણ કે 18મો અધ્યાય છે, કર્મ ઉપર બહુ એમ્ફેસિસ કે ભાર દીધો છે. તો ક્યાં કર્મ કરવા, કેવી રીતે છોડવા, એ બધાની ડિટેલ શંકરાચાર્ય અદ્ભુત આ બધા શ્લોકમાં આપી છે. એટલે શંકરાચાર્યજી કીધું કે જે આમાં છે નહીં, નહીં નો અર્થ થાય કારણ કે. નહીં એટલે શંકરાચાર્યજી કીધું યસ્માત, યસ્માત નો અર્થ થાય કારણ કે. દેહભૃતા જે શબ્દ છે એનો શંકરાચાર્યજી અર્થ કર્યો દેહમ બિભરતી, જે દેહને ધારણ કરે એને કહેવાય દેહભૃત. દેહમ બિભરતી ઇતિ દેહભૃત, આ એની વ્યાખ્યા કહેવાય દેહભૃત. સપોઝ એક શબ્દ છે રામ, તો રામ શબ્દની વ્યાખ્યા કોણ શું કહેવાય? તો કે રમંતે અસ્મિન ઇતિ મુનયઃ, જેની અંદર મુનિઓ છે આમ કહેવાય ને કે રમે છે, ભગવાનનું નામથી આનંદ પામે છે, એને કહેવાય રામ. એવી રીતે જે દેહને ધારણ કરે છે એને કહેવાય દેહભૃત. અને એનો સારો અર્થ છે દેહ એ જ આત્મા છે એવું અભિમાન છે. જેને પોતે શરીરનું માણસો ધ્યાન રાખ્યા જ કરે. શું કામ રાખે છે? કારણ કે માને છે કે આ દેહ કોણ છે? તો કે હું છું. એને કહેવાય દેહ આત્મા અભિમાનવાન. દેહભૃત ઇતિ ઉચ્યતે, એને કહેવાય દેહભૃત. અને એ વ્યક્તિ છે એ કેવી છે? એટલે શંકરાચાર્યએ કીધું ન હિ વિવેકી, આ વ્યક્તિ છે વિવેકી નથી, આત્મજ્ઞાની નથી. નહ વિવેકી, એ આત્મજ્ઞાની નથી. એટલે એ બધી વ્યક્તિઓ માટે વેદા વિનાશિનમ નિત્યમ, જે બીજા અધ્યાયના બધા શ્લોકો છે, વેદા વિનાશિનમ નિત્યમ એનમજમ અવ્યયમ કથસ્સ પુરુષઃ પાર્થમ કમ ઘાતયતિ હંતિકમ, એવા બધામાંથી એ કર્તૃત્વમાંથી બહાર ના નીકળે. એટલે કીધું કે સહી, સહી એટલે કે આ દેહભૃત છે એ કર્તૃત્વ અધિકારાત નિવર્તિત, એટલે કે એવા માટે આ જે જ્ઞાની છે એ લોકો કેવા છે? તો કે કર્તૃત્વ અધિકારમાંથી બહાર નીકળેલા છે. પણ આ દેહભૃત છે, પોતાને જે શરીર માનવા વાળો છે, એ કેવો છે? તો કે બિચારો અજ્ઞાની છે, આપણા જેવા છે બધા. ન શક્યમ ત્યક્તુમ, એ કોઈ પણ કર્મનો ત્યાગ ન કરી શકે. ન શક્યમ ત્યક્તુમ સંન્યસિતુમ કર્માણી,
એ કોઈ પણ કર્મ કરવા માટે શક્ય નથી. એના માટે અશેષતઃનો અર્થ થાય કાંઈ પણ બાકી રાખ્યા નિશેષેણ, એના માટે શક્ય નથી. તો પછી એને શું કરવું જોઈએ? તો કે માત્ર નિત્ય કર્મ કરો અને નિત્ય કર્મના ફળનો ત્યાગ કરો. બીજું એને કાંઈ કરવાની જરૂર નથી. શંકરાચાર્યજી કહે છે એને કસ્માત નો અર્થ થાય ક્યાં કારણને લીધે? તો કે યહતુ અજ્ઞાહ, જે અજ્ઞાની છે. અહીંયા અજ્ઞાની નો અર્થ જેને પોતે શરીર છે એવું જે જ્ઞાન છે, બધા અજ્ઞાની એટલે આપણે બધા આવી ગયા. જે અજ્ઞાની છે અધિકૃત, એ અધિકારી છે શેના માટે? તો કે નિત્યની કર્માણી પૂર્વન, એને નિત્ય કર્મ છે એ કરવા જ જોઈએ. માત્ર એને શું કરવાની જરૂર છે? કર્મ ફલ ત્યાગી, એને કર્મના ફળની ત્યાગ કરવાની જરૂર છે. અને જો કર્મ ફળનો ત્યાગ કરે તો એને શું નામ અપાય? તો કે કર્મ ફલ અભિસંધિ માત્ર સંન્યાસી. એને કર્મ ફળને ધ્યાનમાં રાખીને એ કામ કરતો નથી એટલે સંન્યાસી છે. પણ કયા અર્થમાં સંન્યાસી? કર્મ ફળ અભિસંધિ સંન્યાસ. હી ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ રિઝલ્ટ ઓફ ધ એક્શન. એને કર્મના ફળની અંદર રસ નથી, માત્ર કર્મ કરવામાં જ રસ છે. એવી રીતે માણસોને શાસ્ત્ર છે પ્રોત્સાહિત કરે છે, તારે કર્મ છોડવાની જરૂર નથી, તું કર્મ કર. પણ કેવી રીતે? તો કે કર્મના ફળને છોડીને. સહત્યાગી, એને સહત્યાગી ઇતિ અભિધીયતે. અભિધીયતે નો અર્થ થાય કહેવાય છે. આવા જ કર્મને માણસને શું કહેવાય? તો કે ત્યાગી, સાત્વિક ત્યાગી, સાત્વિક કર્મનો ત્યાગી. કર્મી અપી સન ઇતિ સ્તુતિ અભિપ્રાયેણ. આવી રીતે માણસની ભગવાને શું કરી? તો કે એની પ્રશંસા કરી માણસની, કે એને કર્મમાં રસ નથી, કર્મમાં જ રસ છે, કર્મ ફળની અંદર રસ નથી. અને મોટા ભાગના આપણે બધાએ પણ ખરેખર શું કરવું જોઈએ? કે કર્મ કરવાનું, પણ મને આ જ કર્મ કર્યું છે ને આ જ રિઝલ્ટ મળે, એમાંથી બહાર આવી જાવ. એની સરખામણીની અંદર આત્મજ્ઞાનીની જ્યારે કલ્પના કરીએ એટલે શંકરાચાર્યજીએ કીધું કે તસ્માત પરમાર્થદર્શિના એવ અદેહભૃતા દેહાત્મ ભાવ રહિતેન અશેષ કર્મ સંન્યાસ શક્યતે કરતું. દેહભૃત છે એ કર્મ છોડી ન શકે. જ્યારે પરમાર્થદર્શિના અર્થ થાય જેને આત્મજ્ઞાન થઈ ગયું છે, જેને ખબર છે કે હું શરીર અને મન નથી, એને કહેવાય પરમાર્થદર્શી. એનું બીજું નામ કેવું છે? તો કે અદેહભૃતા. એને જાણે છે કે હું શરીર અને મન નથી, હું દેહ નથી, એને કહેવાય અદેહભૃતા. એ ન સમજાય એટલે શંકરાચાર્યજી કીધું દેહાત્મ ભાવ રહિતે. એને હું દેહ છું એવા ભાવમાંથી બાકાત થઈ ગઈ છે એ વ્યક્તિ. રહિતે ન, એવી વ્યક્તિ છે અશેષ કર્મ સંન્યાસ શક્ય છે. એ સંપૂર્ણપણે કર્મનો સંન્યાસ કરી શકે છે. જેવી રીતે, એટલે જ હું હંમેશા ઉદાહરણ આપું છું કે કૃષ્ણ ભગવાન અને દુર્વાસા. દુર્વાસાએ બધું જ ખાઈ લીધું હતું, જે આપણે હંમેશા સ્ટોરી કરું છું. છતાં જો દુર્વાસા એમ કહેતા હોય કે ગોપીઓને કે તમે યમુનાને કયો કે જો દુર્વાસાએ એક પણ અન્ન ન ખાધું હોય તો એ યમુના તમે માર્ગ આપો. કર્મ ખાધું છે કર્મ છે, છતાં પણ એના મનમાંથી શું થઈ ગયું છે કે હું કોઈ પણ કર્મ કરતો નથી, હું તો કેવો છું? તો કે અદેહભૃતા, હું શરીર નથી, દેહાત્મ ભાવ રહિતે. કર્મ કરતા હોવા છતાં કર્મથી એને કેવો કર્યો છે? તો કે સંન્યાસ શક્ય છે. એ પોસિબલ છે, પણ કોના માટે? પરમાર્થદર્શીના, જેને આત્મજ્ઞાન છે એના માટે, અજ્ઞાની માટે નહીં. એટલે કે સામાન્ય માણસો એ ક્યારે પણ કર્મ ન જ છોડ. માણસો એમ કે ને ઘણી વાર માણસો એમ પણ કે મારે VRS લઈ લેવો છે, કે મારે જે જોબ કરવી છે એ છોડી દેવી છે. પણ ઘણી વાર વ્યક્તિ છે એ જોબ છોડ્યા પછી સામાન્ય જપ કરવા છે એક માટે પણ એ સમય ન ફાળવી શકે, કારણ કે મન તૈયાર ન હોય. એના કરતા બેટર આપણે જે કામ કરતા હોય, પછી એ ટીચરનું કામ કરતા હોય, કોઈ ઓફિસમાં કામ કરતા હોય, કોઈ પણ કરતા હોય, તો એવા ભાવથી જ કરવું
કે મને કર્મમાં રસ નથી, હું માત્ર કર્મ કરું છું, પણ કર્મ ન છોડવું એ ભગવાનની બહુ સલાહ છે કે ક્યારે પણ કર્મને નહીં છોડવું. જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી નિત્ય નૈમિતિક કર્મ છે કરતું જ રહેવું. આત્મજ્ઞાનની કક્ષાએ પહોંચી જાય પછી ઇઝ અ ડિફરન્ટ થિંગ. ત્યાં સુધી કર્મ છે કરતું જ રહેવું. किं पुनः तत् प्रयोजनम यत् सर्व कर्म परित्यागात् स्यात् इति उच्यते. સર્વ કર્મ પરિત્યાગ ક્યારે થઈ શકે એ હવે પછીના શ્લોકમાં ભગવાન કહે છે, 12મા શ્લોકમાં. કિમ પુનઃ, તો પછી કેવી રીતે તત્ પ્રયોજન, એનું કાર્ય કયું કે જેનાથી સર્વ કર્મ પરિત્યાગ સ્યાત. એટલે 12મા શ્લોકમાં કીધું અનિષ્ટમિષ્ટમ મિશ્રંચ ત્રિવિધં કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય નતો સંન્યાસીનામ ક્વચિત. એનો અર્થ આપણે કાલે જોશું. પણ કર્મણઃ ફલમ, આપણા કર્મનું ફળ કેવું છે તો કે ત્રિવિધમ, 3 પ્રકારનું છે. અનિષ્ટમ, જે ન ગમે એવું છે. ઇષ્ટમ, ગમે એવું છે. મિશ્રમ, જે આપણે કહીએ છીએ કે મિશ્રાજી છે, આપણે મિક્સ છે. અનિષ્ટ અને ઇષ્ટનું જે મિશ્રણ છે એ બધા છે. એ 3 પ્રકારના કર્મના ફલમ છે. પણ એ કોના માટે છે તો કે જે અત્યાગીના, એનો અર્થ હજી જે અગ્ન છે, જે પોતાના શરીરને દેહ માને છે, એના માટે થઈને જ આ ત્રિવિધ કર્મણમ ફલમ નતુ સંન્યાસીનામ ક્વચિત. અહીંયા સંન્યાસીનો અર્થ ભગવા કપડા નહીં. અહીંયા સંન્યાસીનો અર્થ છે જે શરીર અને મનથી સંપૂર્ણ જ્ઞાન ધરાવે છે કે હું શરીર અને મન નથી. સર્વ કર્મ સંન્યાસી, એને આ સંન્યાસી. પણ એની ડિટેલ છે એ આપણે કાલે જોશું. કોઈ ક્વેશ્ચન? એની ક્વેશ્ચન? નહીં તો પૂર્ણમદઃ કરશું. હરિઓમ માં બોલો. મેં પાછું મ્યુટ કર્યા. બોલો, પૂછો. પાછું મ્યુટ અનમ્યુટ કરો. મ્યુટ થઈ ગયા તમે. હા જી બોલો. અજ્ઞાની માટે છે ઈ કર્મથી ફળ ત્યાગી ઈશ્વર પર બુદ્ધિથી જે કામ કરે ઈ જ કહેવાય કે નહીં? હા બસ એ જ કહેવાય ને. હા બસ એ જ હમણાં આવશે પછી કે કર્મ, આપણે ક્યારે કર્મનો ત્યાગ કરવાની જરૂર જ નથી, માત્ર કર્મના ફળનો ત્યાગ. ઇવન છેલ્લે એમ પણ આવશે કે મારી ચિત્ત શુદ્ધિ થાય એવું કર્મ ફળની પણ આશા નહીં. એ તો થઈ જ જવાની. આપણે જયારે એ ભાવથી કરશું કે મારે એકેમાં રસ નથી, તો એ તો બાય પ્રોડક્ટ છે. ચિત્ત શુદ્ધિ થશે જ, પણ હું કર્મ શું કામ કરું છું તો કે કરવાની ફરજ છે. એ ભાવનાથી કરતા રહે તો બધું છે ઓટોમેટિક થઈ જાય. ઈશ્વરાર્પણ બુદ્ધિ વાળું જ અહીંયા વાત છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.